નમસ્કાર દર્શક મિત્રો, ખાસ રજૂઆત આજે વિશેષ ચર્ચામાં જિંદગી કાફેમાં આજે આપણે વાત કરીશું વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ અંગે. દર્શક મિત્રો, આપ સૌ જાણતા હશો આપનો એક સંબંધ છે દવાની દુકાનો સાથે. આપણે ફાર્માસિસ્ટને જોયો હશે, તાવ આવે, માથું દુખે, કઈ નાની મોટી વસ્તુઓ માટે ઘણીવાર એવું બનતું હોય કે આપણે ડૉક્ટર પાસે જતા પહેલાં પણ આપણે આપણા ફાર્માસિસ્ટ પાસે જતા હોઈએ, ફાર્મસીની દુકાને જતા હોઈએ. તો ઘણી મોટી ભૂમિકા છે કોરોના સામે, પણ વેક્સિનની લડાઈ, વેક્સિન વડે જે આપણે લડાઈ લડી એમાં પણ ફાર્માસિસ્ટની બહુ મોટી ભૂમિકા રહી છે. પણ ફાર્માસિસ્ટની જે ભૂમિકા છે જે આપણે તમે જુઓ છો તેનાથી પણ ઘણી વિશાળ છે, વધુ છે, અને ઘણી બધી તકો છે ફાર્મસીના કેરિયરમાં પણ. તો આજે તકો વિશે પણ વાત કરીશું, ફાર્માસિસ્ટની ભૂમિકા વિશે પણ વાત કરીશું, અને આપના પણ સવાલ જવાબ આજે આપણે લઈશું. ને એના માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે ખાસ મહેમાનો. આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર પ્રજ્ઞેશ પટની, જે એકેડેમિશિયન છે, પ્રિન્સિપલ, ખ્યાતિ કોલેજ ઓફ ફાર્મસી. ડૉક્ટર પ્રજ્ઞેશ પટની, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. જી. અને ચિરાગભાઈ સોલંકી છે કે જે સોલા સિવિલમાં ચીફ ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવે છે અને રાજ્ય ફાર્માસિસ્ટ મંડળના એ મહામંત્રી છે. તો આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ત્યાંથી ચર્ચાની શરૂઆત કરીશ કે આજે ફાર્માસિસ્ટ ડે છે. તો સૌથી પહેલા કે ફાર્માસિસ્ટ ડેની ઉજવણી કેમ આજે આપણે કરીએ છીએ અને શા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે? 25 સપ્ટેમ્બરે 1912માં ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ ફેડરેશનની સ્થાપના કરાઈ. એમાં ત્યાંથી આપણે 25 સપ્ટેમ્બર વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે તરીકેની ઉજવણી આપણે શરૂ કરી. પહેલાં ગુજરાત કે ઇન્ડિયાની અંદર બહુ વર્લ્ડ ફાર્મસી ડેનું બહુ સેલિબ્રેશન કરતા નહોતા, પણ હમણાં 5 વર્ષથી વધુ છે. લોકો ફાર્માસિસ્ટમાં વૃક્ષારોપણ કરે છે, બ્લડ ડોનેશન કરે છે, એક્સરસાઇઝ કરે છે, સેમિનાર યોજે છે. એટલે ઘણું ફાર્મસી ડેમાં ઘણી એક્ટિવિટી ફાર્મસી કોલેજો કરતી હોય છે, સરકારી હોસ્પિટલના ફાર્માસિસ્ટો પણ ઉજવણી કરતા હોય છે. આ એક ઉત્સવના ભાગરૂપે અમે જી હા, એટલે મારો પ્રશ્ન ડૉક્ટર પ્રજ્ઞેશ પટની એમ હતો કે આપણે ઉજવણી શા માટે કરવી જોઈએ, શા માટે આપણે ફાર્માસિસ્ટ ડેની ઉજવણી આપણે કરીએ? ફાર્માસિસ્ટનું જે યોગદાન છે તો એને સરાહવા માટે, અને બીજું કે ફાર્માસિસ્ટની શું ભૂમિકા છે આરોગ્યમાં, હેલ્થકેર સિસ્ટમમાં, તો એને આપણે ફાર્માસિસ્ટ પ્રત્યેની જાગૃતતા લાવવા માટે આ વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેની સેલિબ્રેશન કરીએ છીએ. એના સિવાય પણ ફાર્માસિસ્ટ વીક હોય છે જે નવેમ્બરના 3જા વીકમાં સેલિબ્રેટ થતું હોય છે. આ એક દિવસ છે કે જેને આપણે ફાર્માસિસ્ટને એકદમ ડેડિકેટ કરીને આપણે સેલિબ્રેટ કરી રહીએ છીએ. અને ફાર્માસિસ્ટ વીક પણ આપણે ફાર્માસિસ્ટના યોગદાનને સરાહવા માટે અથવા તો એને વિશે જાગૃતિ ફેલાવવા માટે આપણે કરતા હોય છે. જી. તો એમાં ઘણા બધા પ્રોગ્રામ કરતા હોય છે. એમાં સાહેબે કીધું એવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ, જાત જાતની કોમ્પિટિશન, ઇવન બધા ફાર્મસી સ્ટોર ઉપર જઈને ત્યાંના જે ફાર્માસિસ્ટ હોય એને પણ માહિતગાર કરવાના આપણે સંકલ્પ લેવડાવતા હોય છે. દરેક ફાર્મસી સ્ટોરમાં પણ આપણે પેશન્ટને પણ જાગૃતતા માટે બધા વિદ્યાર્થીઓ જતા હોય છે. બધા ફાર્માસિસ્ટ પણ એ દિવસે ખૂબ જ ઉત્સાહી બની અને લોકોની સેવા કરતા હોય છે, અને ફરીથી પોતાની જાતને અપડેટ કરી, નોલેજ વિશે અપડેટ કરી. તો એ રીતે અભિયાન ચાલતું હોય. પણ એક સામાન્ય દર્શકો ઘણા બધા અમને જોઈ રહ્યા છે, આપણે એમના ફાર્મસીમાં ધારો કે કેરિયર બનાવવું હોય, કોઈ માણસને એમ છે કે ના મારે ફાર્મસીમાં કેરિયર બનાવવું છે, કે આપણે જોયું કે કોરોના કાળમાં ઘણી બધી ફાર્મા કંપનીઓ આપણે જોઈએ છે કે બહુ સરસ રીતે આવી જે જીવન અને મૃત્યુ વચ્ચે કોઈ અંતર હોય તો એ ફાર્માસિસ્ટ હોય કે ફાર્માસિસ્ટનું જ્ઞાન હતું એમ. તો ફાર્મસીમાં કેરિયર બનાવવું હોય તો કેવી રીતના બનાવી શકાય? ફાર્માસિસ્ટ જો કોઈને બનવું હોય તો એના માટે 12th સાયન્સ કરેલું હોવું જરૂરી છે. એ ગ્રુપ, બી ગ્રુપ, એબી ગ્રુપ બધું એના માટે એલિજિબલ છે. એના માટે પાસિંગ પર્સન્ટેજ 40% છે, એટલે એના માટે લગભગ 12 સાયન્સ કરેલા લગભગ બધા સ્ટુડન્ટ એલિજિબલ થતા હોય છે. એના માટે ખાસ કરીને એસીપીસી દ્વારા જો એડમિશન લેવું હોય તો એના માટે ગુજકેટની એક્ઝામ આપેલી હોવી કમ્પલસરી છે. તો ગુજકેટની એક્ઝામ આપેલી હોય અથવા નીટની પણ એક્ઝામ આપેલી હોય તો એ બધા છોકરાને એસીપીસી થ્રુ એડમિશન મળી જતું હોય છે. પણ બાકી જે કોઈ સીટો રહેલી હોય, કોઈ કોલેજની ખાલી સીટો, તો એમાં ગુજકેટ ના આપેલી હોય તો એમને પણ એડમિશન મળી જતું હોય છે. એટલે કે મિનિમમ એલિજિબિલિટી 12th સાયન્સ જ છે. તો એના પછી 2 કોર્સિસ છે, એકચ્યુઅલી 3 કોર્સિસ છે: ડિપ્લોમા ફાર્મસી, ડિગ્રી ફાર્મસી અને ફાર્મડી કરીને એક નવો અભ્યાસક્રમ ચાલુ થયો છે. તો એ 3 કોર્સમાં એડમિશન લઈ અને ફાર્માસિસ્ટ તરીકેનું લાયસન્સ, માન્યતા એ લોકો મેળવી શકતા હોય છે. જી. ચિરાગભાઈ, આપણે પૂછવું છે કે સરકારની અંદર બી ફાર્માસિસ્ટની જે જગ્યાઓ હોય છે, તો સરકારી તંત્રમાં, સરકારી વ્યવસ્થામાં ફાર્માસિસ્ટની શું ભૂમિકા હોય છે, ખાસ કરીને હોસ્પિટલોમાં અને અન્ય સ્થળોએ, અને એમાં કેવી રીતના પ્રવેશ લઈ શકાય? સરકારી ફાર્માસિસ્ટમાં અવારનવાર ન્યૂઝપેપરમાં ભરતી આવતી જ હોય છે, અને એના માટે ડિપ્લોમા ફાર્મસી અથવા ડિગ્રી ફાર્મસી, અને હમણાં 2022થી ફાર્મડી પણ એલાઉડ કર્યું છે. તો એવી રીતે ફાર્મસીમાં તમે સરકારી જોબમાં જોડાઈ શકો છો. સરકારી ફાર્માસિસ્ટ એ હોસ્પિટલ માટે એક હૃદય સમાન છે.
હોસ્પિટલમાં દર્દી જે લાભાર્થી છે એ અને દર્દીને અને ડૉક્ટરની વચ્ચે એક સાંકળતી કડી છે. અને હોસ્પિટલમાં મેઇન અંગ તરીકે હોસ્પિટલનો જે ફાર્માસિસ્ટ છે, સરકારી કર્મચારી ફાર્માસી તરીકે જે હોય છે, બહુ અગત્યની કડી સાબિત થઈ શકે છે. જી, સૌથી પહેલાં તો ઘણીવાર એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે ઘણા બધા લોકો હોય છે કે દવાની દુકાને જતા હોય અને જાતે જ મેડિકેશન લેતા હોય, જાતે જ પોતાના ડૉક્ટર થઈ જતા હોય, તો એમાં અમુકમાં તો સરકાર એની પરમિશન આપે છે, પણ અમુકમાં નથી હોતી, તેમ છતાં પણ એ પ્રકારની દવાઓ લેતા હોય છે. તો આ કેટલું ખતરનાક છે, યોગ્ય કેટલું, અયોગ્ય કેટલું, એના વિશે? જાતે મેડિકેશન લેવી એ જાતે સુસાઇડ કરવા બરાબર જો આપણે ગણી શકીએ તો એમાં કંઈ ખોટું નથી. કારણ કે જાતે દવા લેવામાં દર્દીને પોતાના બોડી વિશે પૂરી જાણકારી હોતી નથી. જેમ કે કોરોનામાં ઘણી વખત એવું થયું કે પેશન્ટ પોતાની રીતે જ એઝિથ્રોમાઇસિન 3 દિવસનો કે 5 દિવસનો કોર્સ કરી નાખતા હતા, એ પણ પ્રિસ્ક્રિપ્શન વગર. પણ હવે આ જે એન્ટીબાયોટિક છે એ જરૂર વગર જો તમે લો છો તો તમારા બોડીમાં સુપર ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય છે અને ઘણી બધી આડઅસરો થતી હોય છે, ઘણા બધા મેટાબોલિક ડિસઓર્ડર્સ થતા હોય છે, ઘણા બધા રોગોને તમે આમંત્રણ આપી રહ્યા છો. તમારી બોડીમાં જે દવાઓ છે એ અલ્ટિમેટલી એક કેમિકલ છે અને કેમિકલ જઈને કંઈક તો અસર કરવાની જ છે તમારા બોડીમાં. હવે એ બોડીમાં અસર શું કરે છે એની ઉપર એની આડઅસરો થતી હોય છે. એમાં મેન્ટલથી માંડીને ફિઝિકલ, તમારા ઇન્ટરનલ ઓર્ગનને ડેમેજથી માંડીને એ જે તમને બહારથી કશું જ નહીં દેખાય, પણ અંદરથી તમને ધીમે ધીમે સ્લો પોઈઝનની જેમ એ બધી દવાઓ અસર કરતી હોય છે. હવે ધારો કે આપણે પેરાસિટામોલ જ લઈએ તો પેરાસિટામોલનો 1 ગ્રામનો ડોઝ છે એ લીવર ટોક્સિસિટી પ્રોડ્યુસ કરે છે. એ ઘણા બધાને ખબર નહીં હોય, પણ ઘણા બધા લોકો શું છે કે જ્યારે પણ માથું દુખાય એટલે પેરાસિટામોલ ચણા મમરાની જેમ ખાતા હોય છે. તો એ વસ્તુને અવોઇડ કરવાની જરૂર છે. એમાં સરકારે થોડી ગાઈડલાઇન સ્ટ્રિન્જન્ટ કરવાની જરૂર છે અને જે આ વગર પ્રિસ્ક્રિપ્શન કદાચ કોઈ દવાઓ મેળવી રહ્યા છે તો એ પણ ખોટું છે. એટલે મારી બધાને એક વિનંતી છે કે પોતાની રીતે પોતાના ડૉક્ટર નહીં બનો. તમે આઈધર ડૉક્ટર પાસે જાઓ અથવા ફાર્માસિસ્ટ પાસે જાઓ અને તમારા માટે જે પણ સેફ મેડિકેશન હોય એની ડિટેલ લો, તમારું પ્રિસ્ક્રિપ્શન બતાવો એમને, કયા કયા બીજા ડિસીઝમાંથી તમે લોકો સફર કરી રહ્યા છો, બીજી કઈ કઈ મેડિકેશન તમે એની સાથે લઈ રહ્યા છો, બીજા કયા કયા કોમ્પ્લિકેશન છે, શેની એલર્જી છે, એના પછી તમે ફાર્માસિસ્ટને પૂછી શકો છો અથવા તો તમે ડૉક્ટર પાસે દવા લખાવી શકો છો કે તમારા બોડી માટે કઈ દવા સેફ રહેશે. કારણ કે ઘણી વખત કેવું હોય છે કે ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય અને તમે એસ્પિરિન ડિસ્પિરિનની ગોળી લો છો તો એ સામેથી આડઅસર કરી શકે છે. એનો અંદાજો કદાચ પેશન્ટને ના હોય, પણ એઝ એ ફાર્માસિસ્ટ આપણે અંદાજો લગાવી શકીએ છીએ અથવા તો ડૉક્ટર્સ સમજી શકે છે કે આ કન્ડિશન એક લાઈફ થ્રેટનિંગ કન્ડિશન એમાં ઉપસ્થિત થઈ શકે છે. એટલે જે પેશન્ટની જે વૃત્તિ છે કે હા ભાઈ ચલો ફાર્મસી સ્ટોર પાસે જઈને મને માથાની ગોળી આપો, મને પેટમાં દુખાવાની ગોળી આપો, ઇવન ઝાડાની ગોળી આપો, તો એના કારણે શું છે કે એબ્ડોમિનલ ક્રેમ્પ આવતા હોય છે અને એમાં બ્લીડિંગ થઈ જતું હોય છે અને એના માટે પછી એમને ઓપરેશન સુધી કરવું પડે એવી પણ હાલત થઈ જતી હોય છે. બીજું એસિડિટી માટે પેન્ટોપ્રાઝોલ, રાબેપ્રાઝોલ, ઓમેપ્રાઝોલ એવી જે હાયર જે પછી જે એન્ટાસિડ ડ્રગ છે, પ્રોટોન પંપ ઇન્હિબિટર, એવી પણ એ લોકો વધારે પડતી ફ્રીક્વન્સીમાં લેતા થઈ રહ્યા છે. ઇવન ઘણી વખત પ્રિસ્ક્રિપ્શનમાં પણ ના જરૂર હોવા છતાં પણ એવી દવાઓનો ઉલ્લેખ થતો હોય છે કે જે પણ હાનિકારક જ છે. પણ અત્યારે કેવું છે કે જ્યારે પેશન્ટને જાતે દવા લેવાની પેલું એ થઈ ગયું હોય કે હા ભાઈ ચલો આપણે ડૉક્ટરનો સમય બચાવીએ, ડૉક્ટરની ફીસ બચાવીએ, ડૉક્ટર બની જઈએ, એ બહુ ખતરનાક હોય છે. ચિરાગ, સરસ મુદ્દો ઉપાડ્યો. ચિરાગભાઈ, આપણે પૂછીશ કે એક પ્રિસ્ક્રિપ્શનની આપણે વાત કરીએ તો એક રેશનલ પ્રિસ્ક્રિપ્શન, એક વ્યવસ્થિત પ્રિસ્ક્રિપ્શન એ કયું હોઈ શકે, સારામાં સારું પ્રિસ્ક્રિપ્શન કઈ રીતના, અને એક પેશન્ટ એને કેવી રીતના સમજી શકે? પેશન્ટ તો પહેલાં જો કે કોરોનાની અંદર જે અમારા માટે તો સારી વાત છે કે કોરોના આવ્યા પછી એક ફાર્માસિસ્ટની લોકોને ખબર પડી કે આવું પણ એક ફિલ્ડ છે. કોરોના વખતે ફાર્માસિસ્ટે બહુ સારું કામ કર્યું છે અને ડૉક્ટરે જે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યા એની અંદર ફાર્માસિસ્ટને તમામ વસ્તુનો એને મેન્યુફેક્ચરથી માંડીને દવાનું વિતરણ, એને કેવી રીતે લેવી, કેવી રીતે ડોઝ કેટલો આપવો, તમામ ખબર હોય, ફાર્માસિસ્ટને ખબર હોય છે. એટલે ડૉક્ટરના અક્ષર લોકો કહે છે કે આ ઉકલતા નથી, પણ ફાર્માસિસ્ટને ખબર પડી જ જાય છે કે આમાં શું લખ્યું છે. ડૉક્ટર જે પ્રિસ્ક્રિપ્શન આપે છે એનો ડોઝ ફાર્માસિસ્ટ પેશન્ટને વ્યવસ્થિત સમજાવે છે અને પેશન્ટ એ ડોઝ પ્રમાણે લે. દૂધ સાથે, અમુક દવાઓ દૂધ સાથે લેવી, દાખલા કે બ્રુફેન છે અને સિપ્લોક છે, 2 જોડે લેવામાં શું ગેસ્ટ્રાઇટિસ થતી હોય છે, આ બધી પેશન્ટને ખબર ના હોય.
ડાયાબિટીસની દવાઓ હોય, અમુક વસ્તુ હોય એસ્પિરિનથી લોહી પાતળું થતું હોય, જ્યારે બીપી જેવી તકલીફ હોય તો આઇસોસોર્બિટ્રેટ જીભ નીચે મૂકવાની હોય, એસ્પિરિન લોહી પાતળું કરવા માટે આવે. આ બધી ફાર્માસિસ્ટ તમને સલાહ આપે છે અને એનાથી તમે તમે બીજી માહિતી પણ મેળવી શકો છો. જો કે આપણે સરકારી હોસ્પિટલમાં તો પેશન્ટ એટલા બધા હોય છે કે સમજાવવા બહુ પોસિબલ નથી હોતું, પણ વિદેશની અંદર તો હોસ્પિટલ ફાર્મસીનું સાહેબ ત્યાં ચાલે છે. હોસ્પિટલ ફાર્મસી એટલે શું કે ડૉક્ટર ખાલી ડાયગ્નોસિસ કરે છે, તમામ વસ્તુ સાહેબ ફાર્માસિસ્ટ નક્કી કરે છે. એને કેટલો ડોઝ આપવો, ડાયગ્નોસિસ કેન્સર, ટીબી, આ તે ડૉક્ટર ડાયગ્નોસિસ કરી નાખ્યું તો ફાર્માસિસ્ટ એને સમજાવે છે કે આ દવા આ ડિસીઝ માટે આ દવા લેવી જોઈએ અને આ દવાથી તમને આટલી લેવી જોઈએ, એનો ડોઝ પણ નક્કી કરે છે. એટલે હોસ્પિટલ ફાર્મસી અહીંયા પણ હોવું જોઈએ. ભૂમિકા છે, એના તરફ આપણે આગળ વધી શકીએ. વચ્ચે હમણાં એક મીમ જોઈ રહ્યો હતો, એની અંદર એવું હતું કે મેં દવાઈ તો લેતા હું લેकिन દવાઈ કો कैसे पता कि यहाँ दर्द हो रहा है. તો હું માથામાં હું ગોળી ગળું છું પેટમાં ને દુખાવો માથામાં થઈ રહ્યો છે. તો આપ ફાર્માકોલોજી સાથે જોડાયેલા છો તો જરાક સરળ ભાષામાં સમજાવી શકો કે એ દવાને અંદર જઈને કેમ નહીં ખબર પડે ક્યાં જવાનું છે? દવાને એકચ્યુઅલી એવી ખબર હોતી નથી, પણ દવાઓ સામાન્ય રીતે બધા રિસેપ્ટર્સને આઈડેન્ટિફાય કરતા હોય છે. એટલે દવા આપણે જે લઈએ ઓરલી એ પેટમાં જશે, પેટમાં જઈને ઓગળી જશે, ત્યાંથી આપણા બ્લડમાં જશે અને બ્લડ થ્રુ આખા બોડીમાં સર્ક્યુલેટ થઈ જશે. હવે ધારો કે પેઇનના રિસેપ્ટર્સ છે તો પછી પેઇનના જે ન્યુરો ટ્રાન્સમીટર હોય કે જે લોકો પેઇન પ્રોડ્યુસિંગ કરતા હોય એની સાથે જઈને બાઇન્ડ થઈને એને ડીએક્ટિવેટ કરી નાખે એટલે આપણો ટેમ્પરરી એ જે પેઇનફુલનેસ છે એ આપણી ઘટી જાય. એટલે એવું કંઈ ખાસ હોતું નથી કે જે જગ્યાએ દુખાવો થતો હોય એ જગ્યાએ દવા જઈ અને અસર કરે એવું તો નથી હોતું. બરાબર છે. પણ પૂરા બોડીમાં એની ધીરે ધીરે ઇફેક્ટ થતી હોય. તાળા અને ચાવીઓ એની અલગ અલગ જગ્યા હોય, તાળો મારી આવે. એટલે એને લોક એન્ડ કી મિકેનિઝમ જ કહે છે રિસેપ્ટર અને એના લિગેન્ડ માટે. અને હવે તો તમને કદાચ યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે અત્યારે જે રિસર્ચ થઈ રહ્યું છે એ કમ્પ્યુટર એડેડ ડ્રગ ડિઝાઇનિંગ ઉપર જઈ રહ્યું છે. એટલે કે આપણે કેવું છે કે કમ્પ્યુટરમાં જ બધા જ એન્ઝાઇમ છે એ એક પ્રોટીન ડેટાબેઝ બેંક હોય એમાંથી લઈ અને આપણે એક સ્ટ્રક્ચર બનાવવાનું કમ્પ્યુટરમાં, એ કમ્પ્યુટર ઉપર બનાવેલું સ્ટ્રક્ચર કયા રિસેપ્ટર ઉપર અથવા કયા એન્ઝાઇમ ઉપર કામ કરશે એ આપણને કમ્પ્યુટરમાં જ આપણને ખબર પડી જાય. અને એના જો એક્સપેરિમેન્ટ કરીને આપણે પ્રૂવ કરીએ, મતલબ કે પછી એ આપણું શું છે કે ટાર્ગેટ બહુ લિમિટેડ થઈ જાય છે અને એમાં ચાન્સીસ એના જે પ્રોબેબિલિટી હોય છે એ મેક્સિમમ હોય જ છે, પણ છતાં પણ આપણે એનિમલ ઉપર આપણે એક્સપેરિમેન્ટ કરી અને આપણે એને ચેક કરી શકીએ છીએ. જી દર્શક મિત્રો, ફાર્મસી અંગે, દવાની દુકાન અંગે, દવાના ક્ષેત્રમાં કેરિયર બનાવવા અંગે કે બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ ચોક્કસ પૂછી શકો છો. ચિરાગભાઈ, આપને પૂછવા માંગીશ કે એક માણસ જ્યારે દવાની દુકાન પર જાય, દવા લે તો એ વખતે એણે કેવી કાળજી રાખવી જોઈએ અને એને શું વાંચવું જોઈએ દવાનું? ધારો કે પેકેજ લેબલિંગ ઘણું બધું કર્યું હોય છે તો કન્ટેન્ટ ક્યાં હોય, બ્રાન્ડ નેમ ક્યાં હોય, કઈ કઈ વસ્તુઓ આમ ગ્રાહક તરીકે, દર્દી તો છે પણ દવાનો ગ્રાહક પણ છે, તો ગ્રાહક તરીકે એને કઈ કઈ વસ્તુઓ જોવી જોઈએ, જાણવી જોઈએ, એના અધિકાર કયા? દવાની ઉપર માર્કિંગ હોય છે. દાખલા કે તમે હોટલમાં જાઓ તો બહાર જુઓ તો ગ્રીન સિગ્નલ, ગ્રીન અને રેડ હોય છે. રેડ હોય તો કે નોનવેજ છે અને ગ્રીન હોય તો તમે એવું સમજો કે આ વેજીટેરિયન છે. એમ દવાની ઉપર શેડ્યુલ એચ ડ્રગ જે હોય છે એની ઉપર માર્કિંગ કરેલું જ હોય છે. લાલ પટ્ટી જે પાછળ લગાવેલી છે દર્દીઓ સારી રીતે સમજી શકે છે કે કોઈ પણ દવા લેતી પહેલાં ફાર્માસિસ્ટને સંપર્ક કરવો જોઈએ અને ફાર્માસિસ્ટ કહે એટલો ડોઝ લેવો જોઈએ દવાનો. અને આ દવા તમે બે ધડક જ્યારે કે આ દવાથી આ બેનને સારું થઈ ગયું તો પણ હું પણ એ લઉં, કે ડાયક્લોફેનેક છે, PCM છે, તો એવું નથી હોતું. એમને શું પ્રોબ્લેમ હોય છે અને આપણને શું પ્રોબ્લેમ છે એ ખાસ જોવું જોઈએ. એ તમે પોતાનો જે તકલીફો થાય છે ફાર્માસિસ્ટ તરીકે દવાની દુકાનમાં જઈને કહી શકો છો ફાર્માસિસ્ટને, કે ફાર્માસિસ્ટ વ્યક્તિ તમને સારું માર્ગદર્શન એનું આપી શકે છે. એક દર્શક જોડાયા છે આપણી સાથે, દિનેશભાઈ. જી, આપનો સવાલ પૂછો દિનેશભાઈ. હેલો. જી જી. હા, નમસ્કાર સર. નમસ્કાર. હા, મારો પ્રશ્ન એવો છે કે આપણે લાંબા ટાઈમ સુધી ડાયાબિટીસ, બીપી યા તો ઊંઘની ગોળી લઈએ તો એની આડઅસર આવે કે કેમ? અને બીજો પ્રશ્ન એવો છે મારો. હેલો. જી જી. અવાજ પહોંચે છે ને મારો? આવે છે જી. એટલે ડાયાબિટીસ, બીપીની લાંબો ટાઈમ ગોળી લેવાથી આપણે એની આડઅસર થાય કે કેમ? અને બીજું છે કે દવાઓ
જ્યારે આપણે સ્ટોર કરીએ યા મૂકી રાખીએ તો કેવી જગ્યા ઉપર મૂકી રાખવી કે જેથી એનું આયુષ ના બગડે? જી, તો બહુ સરસ સવાલ પૂછ્યો છે કે લાંબા ગાળાની દવાનું કઈ રીતના અને સ્ટોરેજ કન્ડિશન. તો દવાનું તમે ને સ્ટોરેજનું આપ વાત કરશો તો મને લાગે છે એક સરસ જવાબ આપી શકાશે. લાંબા ગાળે બીપી, ડાયાબિટીસ અને ઊંઘની ગોળી એ લેવાની વાત છે. તો બીપીની ગોળી જો તમે સમયસર લો છો, ડાયાબિટીસની હોય, બીપીની હોય કે બીજા કોઈ પણ રોગની હોય, એ તમને જેમ ડૉક્ટરે કહ્યું છે અથવા ફાર્માસિસ્ટે જે રીતે તમને ગાઈડન્સ આપ્યું છે એ પ્રમાણે જો તમે લો છો એને, તો એની કોઈ સામાન્ય રીતે આડઅસર થતી નથી. પણ ડાયાબિટીસમાં કેવું હોય છે કે ઘણી વખત અત્યારે ધારો કે નવરાત્રિ છે આજે, બરાબર છે, તો ઘણા બધા ડાયાબિટીસના પેશન્ટ પણ એના 9 દિવસના ઉપવાસ કરતા હોય છે, માતાજીના નોરતા છે, અને એની સાથે જો એ ડાયાબિટીસની ગોળી ચાલુ રાખે છે તો એમને હાઇપોગ્લાયસીમિયા થઈ શકે છે. એટલે એવી જે કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન હોય એનો પણ તમારે ધ્યાન રાખવું પડે. બીપી છે તો બીપીમાં પણ ઘણા બધા અમુક સ્ટ્રેસ ફેક્ટર છે કે તમે ઓવરલોડિંગ વર્કિંગ કરતા હોય, જેમ કે હમણાં રાજુ શ્રીવાસ્તવવાળો જે કિસ્સો બન્યો છે, બરાબર છે, કે ઓવર જીમિંગ, બરાબર છે, એ પણ એક એટલું જ ખતરારૂપ થઈ જાય છે જ્યારે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય. બીજી વસ્તુ છે કે તમારી મેન્ટલ પીસફુલનેસ, બરાબર છે, એ કેવું છે કે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. એટલે મેન્ટલ પીસ ઉપર પણ એટલું ધ્યાન આપવું પડે. ઊંઘની ગોળી છે તો ઊંઘની ગોળી એ સામાન્ય રીતે હેબિટ ફોર્મિંગ ડ્રગ્સની કેટેગરીમાં આવે છે. એટલે જો તમે રેગ્યુલરલી એને લેવાનું ચાલુ રાખો છો તો તમને એની આદત પડી શકે છે. તો જ્યાં સુધી બને ત્યાં સુધી ઊંઘની ગોળીને એવોઇડ કરવી જોઈએ, ખાસ કરીને એવા કિસ્સામાં કે જ્યારે તમને સામાન્ય રીતે ઊંઘ આવી શકતી હોય, જેમ કે તમે થાકેલા હોય અથવા તમને શું કહેવાય કે દિવસે પૂરું કામ કરેલું હોય, તો એવા કન્ડિશનમાં તમે જ્યારે ઊંઘ તમને નોર્મલ આવી જતી હોય તો ત્યારે તમારે ઊંઘની ગોળી ના લેવી જોઈએ કે જેથી તમને એની આદત ના પડે. પણ ડાયાબિટીસ અને બીપીની ગોળી એવી છે કે જે તમારે રેગ્યુલરલી લેવી જ પડે. અધરવાઇઝ જો ના લો તો પણ પ્રોબ્લેમ છે, અને જો તમે એની જે ગાઈડલાઇન્સ આપેલી છે કે ક્યારે લેવાની છે કે જમ્યા પહેલાં અડધો કલાક પહેલાં, તો જો તમે જમ્યા પહેલાં અડધા કલાક પહેલાં તમે ખાવા બેસો અને તમને યાદ આવે કે હા મારે મેટફોર્મિન ખાવાની છે, તો એ દવાને એનું કામ કરવાનો સમય નથી આપી રહ્યા તમે, તો એ કેસમાં તમારી જે ગ્લુકોઝ લેવલ ડાઉન કરવું જોઈએ એ એટલું ડાઉન નહીં કરી શકે, અને એ જે ડાયાબિટીસની ઇફેક્ટ છે એ તમને જોવા મળશે. જી, તો દરેક દવાની એક ખાસિયત હોય છે, એ દવા સાથે પરિચય કેળવવો પડે, પરિચય ફાર્માસિસ્ટ અથવા ડૉક્ટર તમારે આપી શકે. એમને પૂછીને એક વાત કરી, સ્ટોરેજ કઈ રીતના કરવું, ખરેખર બહુ અગત્યનો સવાલ છે. ઘણા કે ફ્રીજમાં મૂકવી, ના મૂકવી, ઉપર રસોડામાં ઉપર મૂકવી, ફ્રીજની ઉપર મૂકવી, બોક્સમાં મૂકવી, શું કરવું એમ? આમ તો લગભગ મોટાભાગની દવાઓ છે સનલાઇટ જ્યાં આવતી હોય ત્યાં ના રાખવી જોઈએ. ઇન્સ્યુલિનને જે રેગ્યુલર વાપરતા હોય છે, હવે લોકો ઘેર ઇન્સ્યુલિન લેતા હોય, એમાં કંઈ દવાખાના જવાની જરૂર નથી, તો એ તમારે ફ્રીજમાં રાખવું પડે. એનું દવાની પાછળ લખેલું જોઈએ, રૂમ ટેમ્પરેચરે રાખવાની હોય તો 24 અંશે રાખવાનું હોય છે કે 8 સેલ્સિયસથી નીચે રાખવું હોય છે, એ દવાની પાછળ લખેલું જ હોય છે. અને કદાચ કોઈ અધૂરી દવા કે એવું હોય તો તમે ફાર્માસિસ્ટને પણ પૂછી શકો કે કેમિસ્ટ અથવા હોસ્પિટલના ફાર્માસિસ્ટ સરકારી દવાખાનામાં કે આ દવા ક્યાં રાખવી જોઈએ. પણ એ તમે જો એને રૂમ ટેમ્પરેચરે રાખવાની હોય તો એ ફ્રીજમાં રાખવાની હોય તો જ એની ગુણવત્તા જળવાઈ રહેશે. તમે એન કે પ્રકારે એનું ઉલ્લંઘન થશે ગાઈડલાઇનનું તો એ દવા તમને અસર કરશે નહીં. બીજી ઘણી દવાઓ બિનજરૂરી આપણે લઈએ છીએ તો એ બિનજરૂરી લેવાથી બોડી રેઝિસ્ટ થઈ જાય એનાથી. તો એના માટે જ્યારે આપણને જરૂર હોય એન્ટીબાયોટિક સાથે દૂધ ના લેવું જોઈએ. દાખલા કે મોક્સક્લેવ છે, એમોક્સિસિલિન છે, ટેટ્રા છે, એની સાથે દૂધ લો તો એ દવા બીજું કંઈ કામ નથી કરતી, પણ જે કામ માટે તમે વાપરી હોય છે એનો ઉપયોગ નથી થતો. એ શરીરમાં એનું જે બંધારણ એનું બનાવેલું છે એ નિષ્ક્રિય થઈ જાય છે. સ્ટોરેજ પ્રોપર નહીં થાય. તો એક મણિભાઈ જોડાયા છે બનાસકાંઠાથી, આપનો સવાલ પૂછો. ટીવીનો અવાજ ઓછો રાખજો. હા, નમસ્તે સાહેબ. જી, મેં બાયપાસ ઓપરેશન કરાવેલું છે અમદાવાદ એપેક્સમાં. જી, હવે એમણે 2 ગોળી સાંજે લેવાની કહેલી છે. એક તો લોહી પાતળું કરવા માટેની એટોરવા જી, અને બીપીની નેબિવોલોલ છે 5 mg ની. તો ઓકે. આ બંને ગોળીઓ એકી સાથે સાંજે લેવામાં આવે તો કઈ નુકસાન થઈ શકે કે પછી બંને વચ્ચે કઈ 10-15 મિનિટનું અંતર રાખવું પડે? એ પ્રશ્ન છે મારો. અને બીજો પ્રશ્ન એમ છે કે આ દવાઓ જન ઔષધિ કેન્દ્રમાંથી વાપરીએ તો એની ગુણવત્તામાં તો કઈ ફરક ના પડે ને શરીરમાં? આ 2 પ્રશ્નો છે સર.
હવે એવું દવા તો જ બધી એક સરખી જ આવે છે. બ્રાન્ડ નેમથી હોય તો એનું લોકોને એવું છે કે બ્રાન્ડ નેમથી હોય તો એ સારી ઇફેક્ટ કરે, એવું નથી હોતું. પણ એ જનરિક નેમ હોય તો કોઈ પણ કંપનીની દવાઓ બધી ઘણી કંપનીઓ બનાવતી હોય છે. બીજું કે તમે જે શબ્દ કીધું કે એટોરવા એ લોહી પાતળું થવાનું નથી, એ ચરબી ઘટાડવાની, ચરબી કાપવાનું કામ કરે છે. આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ લોકોને છે, એ ના થવું જોઈએ. એટલે લોહી પાતળું કરવાની એસ્પિરિન આવે છે, જ્યારે એટોરવાસ્ટિન છે એ રાત્રે 2 ગોળી લેવાની, એ ચરબી કાપવાની રાત્રે એક જ ટાઈમ લેવાની હોય છે, અને એસ્પિરિન છે બપોરે લેવાની હોય છે. એટલે હજુ તમે તમારા ડૉક્ટર કે ફાર્માસિસ્ટનો સંપર્ક કરીને અને ફરી તમે દવાનું સમજણ લઈ શકો છો. જી હા જી. જે નેવી બિલોલ છે અને એટ્રોવાસ્ટેટિન છે, એ બંને ગોળીઓ ખાસ કરીને બીપીમાં યુઝ થતી હોય છે. એ બંને સાથે લઈએ તો લગભગ તો કોઈ પ્રોબ્લેમ હોતો નથી. છતાં પણ અત્યારે જે સારી હોસ્પિટલો હોય છે એમાં પ્રિસ્ક્રિપ્શન તમને લખીને જ આપેલું હોય છે કે તમારે એક્ઝેક્ટલી કયા ટાઈમે લેવાની, શેની સાથે લેવાની છે, અને જમ્યા પહેલાં, જમ્યા પછી. તો એ રીતે તમે તમારું પ્રિસ્ક્રિપ્શન જોશો તો એમાં ગુજરાતીમાં પણ સૂચનાઓ હવે એ લોકો પેશન્ટને ખબર પડે એટલા માટે લખીને આપતા હોય છે. તો ફરીથી તમે તમારું પેશન્ટ જે પ્રિસ્ક્રિપ્શન છે એ રિફર કરી લો અથવા નજીકના ફાર્મસી સ્ટોરમાં જઈને બતાવી દેશો તો કોઈ પણ ફાર્માસિસ્ટ તમને એ પ્રિસ્ક્રિપ્શન ઉપરથી ગાઈડન્સ આપી શકશે. જી, તો ચોક્કસ અહીંયા આગળ અહીંયા એક આપણે સામાન્ય જનરલ ચર્ચા કરીએ છીએ, પણ આમાં કેસ ટુ કેસ અલગ અલગ બાબત હોઈ શકે. તો અહીંયાથી જ્ઞાન લઈને પણ તમે તમારા ડૉક્ટર કે ફાર્માસિસ્ટ કે જે ક્લિનિકલ વ્યક્તિ છે એને કન્સલ્ટ કરજો. તરલાબેન જામનગરથી જોડાયા છે, સૌરાષ્ટ્રથી પહેલો કોલ. બહુ સરસ તરલાબેન, કેમ છો? મજામાં? શું સવાલ છે આપનો? જી, સવાલ શું છે આપનો? હા નમસ્તે. મારો પ્રશ્ન છે, દવાની ચિઠ્ઠી વિના મળતી દવાઓના નામ બતાવવા વિનંતી. દવાની ચિઠ્ઠી વિના દવા મળે કે નહીં એમ? બેન, આ તો તરલાબેન તમે બહુ મોટી વાત કરી કે દવાની ચિઠ્ઠી વગર તો તમારે દવા પહેલાં ના જ લેવી જોઈએ. કે પ્રિસ્ક્રિપ્શન ડૉક્ટર લખી આપે તો, અને દવાના સ્ટોર ઉપર તમે જઈને આપો, એ સરકારી હોસ્પિટલ હોય અથવા પ્રાઇવેટ મેડિકલ સ્ટોર હોય. પ્રાઇવેટ મેડિકલ સ્ટોરમાં પણ એની જોડે લાઇસન્સ છે કે નહીં એ તમે ચેક કરો, અને હાલમાં કોઈ ફાર્મસી છે કે નહીં એ પણ જુઓ. ઘણીવાર એવું બને તો અનુભવના આધારે 8મું 10મું પાસ માણસો અનુભવના આધારે દવાઓ આપતા હોય, પણ એવું નથી હોતું. ફાર્મસી એક્ટ પ્રમાણે ફાર્મસીનું લાઇસન્સ જોઈએ જ, અને એને ત્યાં ફાર્માસિસ્ટે હાજર રહેવાનું જ હોય છે, અને એને તમે પૂછીને દવા લઈ શકો છો. તરલાબેન, એમાં એવું છે કે જે ચિઠ્ઠી વગર મળે એ બધી દવાઓને OTC મેડિકેશન કહે છે, એટલે કે ઓવર ધ કાઉન્ટર. હવે ઓવર ધ કાઉન્ટરમાં જે મેડિકેશન આવે છે, સામાન્ય રીતે ધારો કે વિક્સ બામ છે અથવા ઝંડુ બામ છે, ઇવન જે ક્રોસિન છે, અથવા તો જેની આપણે એડવર્ટાઇઝ જોઈએ છે એ બધી દવાઓ, ધારો કે કોલ્ડ એન્ડ ફ્લૂ, ફાસ્ટ એક્શન, ફાસ્ટ પેઇન રિલીફ જે દવાઓ કે જે ટીવીમાં જેની એડવર્ટાઇઝ આવે છે, એ બધી દવાઓ એવી છે કે જેને તમે ચિઠ્ઠી વગર પણ તમે દવાની દુકાનેથી મેળવી શકો છો. પણ મારું એક સજેશન છે કે અહીંયા એ જે પણ દવાઓ છે એમાં પણ કેમિકલ તો છે જ, એ પણ એક મોલેક્યુલ જ છે, એ પણ એક ડ્રગ જ છે. તો એને પણ ફાર્માસિસ્ટના અથવા તો કોઈ મેડિકલ પ્રેક્ટિશનર હોય તો એના કન્સલ્ટેશનમાં વાપરવી વધારે હિતાવહ છે. મિત્રો, દવા એ શોખનો વિષય વસ્તુ નથી કે આપણને જેમ રેસ્ટોરન્ટમાં જઈએ, ખાવા પીએ, એમ ખાવા પીવા લઈએ. ઘણા લોકોને દવા ખાવા પીવાનો શોખ પણ હોય છે કે આ થયું તો એ કરીએ. આ બહુ દવા ખાવા પીવાનો શોખ હોય તો એ માણસોએ શું કરવું, એમને કઈ રીતના એ કરવું? કારણ કે દવા ખાવાની જરૂર જ ના પડે એવું જીવન હોવું જોઈએ આમ સામાન્ય રીતે. તો એવું કેમ હોય છે ને આપણે કેમનું એને સરખું કરી શકીએ? ચિરાગભાઈ, દવા તો ખાવાની વસ્તુ એવું શોખથી ખાવાનું ના હોય, અને પણ આપણે બહુ હેપીનેસ રહેવું જોઈએ, નિયમિત એક્સરસાઇઝ કરવી જોઈએ, અને જેટલું તમે ખુશાલ રહેશો એટલી દવાની જરૂર નહીં પડે તમારે. મારું તો એવું અંગત અનુભવ છે કે ખુશખુશાલ રહો, કોઈ ટેન્શન ના લેશો. ટેન્શન જેટલું લેશો એમ તમને દરેક રોગ હાવી થતા જશે અને તમારે દવા લેવાની જરૂરત પડતી જશે. પણ ખુશખુશાલ રહો અને આનંદમાં રહો. પોતપોતાના દુઃખની કે વાત હોય તો શેર કરતા રહો તો પણ તમને ઘણો પ્રકારનું મળી રહી છે આની અંદર. જી, એક કોલર આપણી સાથે જોડાયા છે. છેલ્લો સવાલ એમનો લઈ લઈએ, સમયની મર્યાદા છે. હલો જી, આપણે ટૂંકમાં સવાલ પૂછજો, સમય બહુ જ ઓછો છે. હા હાલ પૂછું? હા હા હાલ પૂછો. એટલે મગજની દવા ચાલુ હોય, મગજની. જી,
તો એ કાયમી ગળવાથી નુકસાન ખરું? મગજની દવા ચાલુ હોય તો પણ કઈ દવા છે એ તમે કહી શકશો? ડોક્ટરે આપ્યું જી. છે એ મગજની દવા, એટલે મગજ થોડું જી ઓછું કામ જી કરે. ડૉક્ટર પ્રજ્ઞેશ પત્ની, આ તો જો એક જેનરિક જો જવાબ આપી શકાય પછી આપણે કાર્યક્રમ સમાપ્ત કરીએ. હવે મગજની જે દવાઓ હોય છે, સામાન્ય રીતે કેવું હોય છે કે મગજ એક એવું અંગ છે કે જ્યાં દવાઓ બહુ ધીમે ધીમે પહોંચતી હોય છે. એના કારણે જે એની અસર થાય છે એ પણ ધીમે ધીમે થાય છે. એમાં એવું નથી કે માથું દુખે છે આપણે ગોળી ગળી અને 15 મિનિટમાં આપણને માથાના દુખાવામાંથી રાહત મળી ગઈ, એવું નથી. મગજના રોગો જે કોઈ પણ રોગ હોય તો એના માટે ઓછામાં ઓછા 15 દિવસ એ દવાના રેગ્યુલર કોર્સ પછી એને અસર શરૂ થતાં લાગતા હોય છે. સામાન્ય રીતે 15 દિવસથી માંડીને 3 મહિના સુધીનો પણ સમયગાળો લાગતો હોય છે. અને જે માનસિક બીમારીઓમાં જે એમાં એકદમ છોડી પણ શકાતી નથી દવાઓ. જે રીતે એકદમ શરૂ ના કરી શકાય એવી રીતે એને એકદમ છોડી પણ નથી શકાતી. એટલે એને ધીરે 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 શરૂ કરવાની હોય મગજની છે. દવામાં હા. દરેક અલગ પ્રકૃતિ હોય છે અને એ પણ આપના ડોક્ટર કે ફાર્માસિસ્ટની સલાહ સાથે આપે લેવી જોઈએ. સમયનો અહીંયા અભાવ છે એટલે આપણે એ ચર્ચા અહીંયા રોકવી પડશે. પણ આ સરસ મજાની ઔષધીય ચર્ચા બદલ ડોક્ટર પ્રજ્ઞેશ પત્ની અને ચિરાગભાઈ સોલંકી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. મને ખાતરી છે કે અમારા દર્શકોને ફાર્માસિસ્ટ અંગે, ફાર્મસી પ્રોફેશન અંગે ઘણી બધી જાણકારી મળી હશે. તો દર્શક મિત્રો, આ હતો જિંદગી કાફેની આ વિશેષ ચર્ચા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ અંગે. કાલે મળીશું 3:30 વાગે એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી આવજો.